આજે અમરબોધ વિહારની અંદર ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ અને સમ્રાટ અશોક જન્મ જયંતિ અશોક અષ્ટમી નિમિત્તે બૌદ્ધ દીક્ષાનો આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, તો 3 જિલ્લામાંથી 20 લોકોએ ફોર્મ ભર્યા હતા. તો અત્યારે ફોર્મ ભરતા આપણને 14 લોકો હાજર રહ્યા છે, એટલે આપણે 14 લોકોની દીક્ષા કરીએ છીએ. બરાબર? બહેનો વારા ફરતે ફૂલ ભગવાનને અર્પણ કરી અને પંજા પ્રણામ કરશો. આજથી તમે લોકો જે બુદ્ધિજીવી લોકો છે એ બાબા સાહેબને શરણે તમે જઈ રહ્યા છો. 14 એપ્રિલ નિમિત્તે દીક્ષા કાર્યક્રમો જૂથ જગ્યાએ થાય છે. આપણે રેલી થાય, રેલાઓ થાય, પ્રવચનો થાય, એવું નથી થતું. રેલી રેલાઓ થાય, પ્રવચન નથી થતા. પણ જો સાચી બાબા સાહેબની શ્રદ્ધાંજલિ આ તમે લોકો જ કરી છે. આજે દીક્ષા લઈ અને તમે સાચા બાબા સાહેબના માર્ગ જઈ રહ્યા છો. બાબા સાહેબે કીધું કે ચલો બુદ્ધ કી ઓર. બાબા સાહેબે બુદ્ધનો જે માર્ગ બતાવ્યો છે અને આપે બુદ્ધના માર્ગે જઈ રહ્યા છો, એ એક આપની મહાનતા છે. એટલે બુદ્ધના માર્ગે જવું એ ઉત્તમ માર્ગ છે બુદ્ધનો, અને એ માર્ગ જે લોકો જાય છે એ સુખી થાય છે. એટલે આપ લોકો સુખી થશો એ અભિજ્ઞા સાથે. ગમે ત્યાં મૂકી દો ફૂલ. બસ ઓકે. હવે ઓકે. બહેનો વયા જાય પછી ભાઈઓ આવજો વારા ફરતી. ઓકે, હાલો ભાઈઓ, વિનોદભાઈ આવી જાવ ફટાફટ આપણું કામ પતે. બરાબર? અને કોઈ ચિંતા ન કરતા આપણે અહીંયા જમવાની વ્યવસ્થા કરી છે. બરાબર? સાદું ભોજન રાખ્યું છે, ખીચડી શાક ને ગુંદી ગાંઠિયા. આવું અમારે અરવિંદ શ્રેષ્ઠીના દાતા બન્યા છે એ કે જેટલા દીક્ષાર્થીઓ બીજા હોય ને હું જમાડી દઈશ. એટલે આપણે દાતા મળી ગયા છે, એટલે કોઈ ચિંતા નહીં. બરાબર? એટલે આપણે કોઈ ખોટા ખર્ચામાં નથી પડતા. સવારે એક ભાઈ કાંઈ મંડપ નથી ને આમ નથી તો તું નખાઈ દે, બીજું શું. એટલે ચલો આવી ગયા બધા, વારા ફરતે આવી ગયા બધા. જે બોધ નથી એ પણ વંદન કરીએ. વંદન કરવું સારી વસ્તુ છે. બૌદ્ધ ધર્મમાં 3 રીતે વંદન થાય. બેઠા બેઠા 2 હાથ જોડીને વંદન કરીને અંજલિ ગણ્યો કહેવાય. આ પંજાબ પ્રણામ છે. અને કોઈ લાંબા થઈ જાય તો એને અષ્ટાંગ પ્રણામ કહેવાય. એટલે બુદ્ધિઝમની અંદર તમે સાચા બાબા સાહેબને સિંહો છો કે જે બાબા સાહેબે કીધું ચલો બુદ્ધ કી ઓર, તો તમે લોકો બુદ્ધના માર્ગે જઈ રહ્યા છો. એ બહુ સરસ મોટો ઉત્તમ માર્ગ છે. એટલે આપ બુદ્ધના માર્ગે જાઓ છો તો બધાની શુભકામના. આજથી આપ લોકો બોધ થયા છો તો આ જ માર્ગે ચાલજો અને બાબા સાહેબનો જે સાચો માર્ગ છે એનો તમે સ્વીકાર કર્યો છે તો એને સ્વીકારજો. આમાં જીવ આવે શું કરવાનું. આને ઓલું ભેડા જેમ બાપા નીકળી ગયું, ચાર્જિંગ બંધ થાય એટલું કરો ને. જો ઉપરથી પડતું થયું ભાઈ એમાં ભેડાઈ જાવ. હા બસ એને ભેડાવો બંધ થાય માઇક પાછું. પછી નીચે જ મૂકી દો એમણે. કારણ કે આ એને વાંધો પડે. એ કે તમે દીક્ષા લેવો હું રહી જાઉં એવું કે એને દીક્ષા લેવી પડે. કાઢવાનું શું. સારું, આવી ગયા બધા, વંદન કરી લીધા. કોઈ બાકી નથી ને? હવે આપણે પરંપરા પ્રમાણે યાચના લેશું, દીક્ષા લેશું, પછી 22 પ્રતિજ્ઞા લેશું. કોણ 22 પ્રતિજ્ઞા લેશે? ભાઈ કોણ વ્યક્તિ 22 પ્રતિજ્ઞા બોલાવશે? પ્રભુભાઈ તમે બોલાવશો? લેખિતમાં ગોતી લઈ, ચિંતા ન કરો. આ બુકમાં છે, જોવો તો છે 22 પ્રતિજ્ઞા લખેલી છે. આ છેલ્લા પાને રહેજો. આ છેલ્લું પાનું, લાસ્ટ પાનું. પહેલી તો છે ને દેવાની દીક્ષા લઈ લે. પેલા બધા 2 હાથ છોડો. યાચના કરશું, બુદ્ધિ પૂજા લેશું, પછી વિધિવત દીક્ષા લેશું. બરાબર? અને પછી આપણો કાર્યક્રમ શરૂ થશે. બરાબર? બધાએ 3 વખત બેઠા બેઠા વંદન કરજો. મારી પાસે બોલશો મોટા અવાજે. બુદ્ધં નમામિ, ધમ્મં નમામિ, સંઘં નમામિ,
ओकाश वन्दामि भन्ते द्वारतेन मय्या कृतं सब अपराधं क्षमत मे भन्ते द्वितीयंपि तृतीयंपि ओकाश वन्दामि भन्ते द्वारतेन मय्या कृतं सब अपराधं क्षमत मे भन्ते। હું બોલેલો પછી તમારે આમ ભંતે કહેવાનું છે, ખમામી ખમામી ખમામી. મારી પાસે બોલશો, ઓકાશ ભંતે ઈશરણેન સહ પંચશીલમ ધમ્મં યાચામિ अनुगं कृत्वा शीलदेथ मे भन्ते द्वितीयंपि तृतीयंपि ओकाश भन्ते ईशरणेन सह पंचशीलं धम्मं याचामि अनुगं कृत्वा शीलदेथ मे भन्ते द्वितीयंपि तृतीयंपि ओकाश भन्ते ईशरणेन सह पंचशीलं धम्मं याचामि अनुगं कृत्वा शीलदेथ मे भन्ते अहं वन्दामि तं वदेथ। बोलो आम भन्ते। नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स। बोलो नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि शिखापदं समादयामि अरिन्नदान
વેરમણી શિખાપદં સમાદયામિ કામેષુ મિચ્છાચાર વેરમણી શિખાપદં સમાદયામિ મુસાવાદ વેરમણી શિખાપદં સમાદયામિ શૂરામેરય મજ્જ પમાદઠાન વેરમણી શિખાપદં સમાદયામિ ભીષણ શણગમન પંચશીલ સંપૂર્ણ બોલો આમ ભંતી બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંઘં નમામિ. હવે આપણે ત્રિશન પંચીલ લીધી એટલે તમારી દીક્ષા પૂરી થઈ. હવે દીક્ષા આપણે પૂર્ણ ત્યારે જ થાય કે બાબા સાહેબની આપેલી 22 પ્રતિજ્ઞા બોલી. એટલે અહીંયા તમે ઉભા રહી જાઓ અને બાબા સાહેબની કોણ કાઢે છે તમે આવી જાઓ અહીંયા. હાલો અહીંયા ઉભા રહો, બધા ઉભા થઈ જાઓ ને આમાં હાથ કાઢજો. દરેક લોકો ઉભા થઈ જાઓ પ્રતિજ્ઞા લેવા માટે. જમણો હાથ લાંબો કાઢજો અને પ્રભુભાઈ આપણને 22 પ્રતિજ્ઞા આપશે એટલે આપણી દીક્ષા પૂર્ણ થશે. આવી જાઓ. ક્યાં ગયા? ચોપડી લેજો. નમો બુદ્ધાય. આપ સૌને મારા સાદર પ્રણામ. વંદનીય ભંતીજીએ મને પહેલી વખત આટલી મોટી જવાબદારી આપી એ બદલ હું એમને દંડવત પ્રણામ કરું છું. હું બ્રહ્મા વિષ્ણુ મહેશને તેમજ તેમની પૂજા કરીશ નહીં. ના ના મને હું રામકૃષ્ણને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં. હું ગૌરી ગણપતિ ઇત્યાદિ કોઈ પણ હિન્દુત્વના દેવીને માનીશ નહીં. ઈશ્વરે અવતાર લીધો છે તેવી વાતમાં હું માનીશ નહીં. ભગવાન બુદ્ધનો વિષ્ણુ અવતાર છે તેવો જૂઠો પ્રચાર હું માનીશ નહીં. હું શ્રાદ્ધ તથા પિંડદાન કદાપી કરાવીશ નહીં. હું બૌદ્ધ ધર્મ વિરોધનું કોઈ આચરણ કરીશ નહીં. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાક્રમ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં. હું બધા મનુષ્યને એક છે તે સિદ્ધાંતને માનીશ. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. હું ભગવાન બુદ્ધના આર્ય અષ્ટાંગ માર્ગનું પાલન કરીશ. હું ભગવાન બુદ્ધની બતાવેલી 10 પારમિતાઓનું પાલન કરીશ. હું પ્રાણી માત્ર પર કરુણા કરી તેમનું લાલન પાલન કરીશ. હું ચોરી કરીશ નહીં. હું અસત્ય બોલીશ નહીં. હું વ્યભિચાર કરીશ નહીં. હું શરાબ વગેરે કેફી દૂર રહીશ. પ્રજ્ઞાશીલ કરુણાનું બૌદ્ધ ધર્મના સિદ્ધાંત અનુસાર
સારા જીવનને ઢાળવાનો પ્રયત્ન કરીશ. માનવ ઉત્કર્ષને હાનિકારક તથા ઉચ્ચ નીચ અસમાનતા વાળા જૂના હિન્દુ ધર્મનો ત્યાગ કરી હું આજે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. હું માનું છું કે મારો પુનર્જન્મ થયો છે. મારો સંપૂર્ણ અટલ વિશ્વાસ છે બૌદ્ધ ધર્મ એક સદધર્મ છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી આ બૌદ્ધ ધર્મના અનુસાર આચરણ કરીશ. નમો બુદ્ધાય. બધા બેસી જાઓ સાહેબ, પોતપોતાની જગ્યામાં બેસી જાઓ. આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને અશોક કા જન્મ જયંતિ નિમિત્તે અમર બૌદ્ધ વિહાર સુરેન્દ્રનગર વઢવાણની અંદર 14 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરેલ છે. ઓફિશિયલી દીક્ષાઓ ગ્રહણ કરી છે. એમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર 2 જિલ્લાના લોકો છે. બોલો. તો આજથી તમે લોકો બૌદ્ધ બન્યા છો. એટલે બૌદ્ધ બનો છો એટલે તમે આ 22 પ્રતિજ્ઞા તમે સ્વેચ્છાએ બોલ્યા છો. તમે કોઈના દબાણમાં બોલ્યા નથી. પહેલી પ્રતિજ્ઞા કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને ઈશ્વર માનીશ નહીં અને પૂજા કરીશ નહીં. બીજી હું રામકૃષ્ણ ઈશ્વર માનીશ અને પૂજા કરીશ નહીં. ત્રીજી હું ગૌરી ગણપતિ હિન્દુ દેવતાને માનીશ નહીં. ચોથો ઈશ્વર અવતાર લીધો એવું માનીશ નહીં. પાંચમો ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે એવું માનીશ નહીં. આ 5 પ્રતિજ્ઞાઓ તમારે જાણવી હોય તો બાબા સાહેબનો 6 નંબરનો ગ્રંથ વાંચવો પડે. રેડી ને હિન્દુ ધર્મ નથી પણ એ ધતિંગ છે. એમાં દેવી દેવતાના કોયડા ભગવાન બાબા સાહેબે ઉકેલા છે. એ વાંચો તો જ તમે નિર્ભય થશો, નહીં તો નિર્ભય થશો નહીં. આ એ ગ્રંથમાંથી લીધી છે. પછી આગળ કીધું કે 6ઠી પ્રતિજ્ઞા હું શ્રાદ્ધ કે પિંડદાન કરે છે એટલે આપણે હાથ નાખવા જાય, હરામણું કરવા જાય એ વસ્તુને આપણે માનતા નથી. મૃત્યુ થાય એટલે પૂરું થઈ ગયું, કઈ હારે આવતું નથી. આગળ એમ કીધું કે હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કોઈ આચરણ કરીશ નહીં. એટલે ખાસ બૌદ્ધ ભિક્ષુની નિંદા ટીકાઓ કરવી નહીં. ધર્મ સાંભળો તો સમજાય તો સવાલ પૂછો, ન સમજાય તો 2 કારણમાંથી કાઢી નાખવું. પણ આપણા પોતાના ધર્મની નિંદા ટીકા કરવી નહીં. કારણ કે ભગવાન બુદ્ધે 12 અવનતિમાં કીધું છે કે જે પોતાના ધર્મની નિંદા ટીકા બીજાના હારા કહે કે ઘરના હારા ન કહે, બહારના હારા કહે એમાં ડખા થાય. એટલે આપણે જેવા છીએ આપણા ઘરના હારા કહેવાય. પછી આગળ કીધું કે બધા મનુષ્યો સમાન છે સિદ્ધાંતને હું માનીશ. પછી આગળ હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. તો આ બધી જે વાતો છે એ ભગવાન બુદ્ધના આર્યષ્ટાંગનું પાલન કરીશ. હું 10 પારમિતાનું પાલન કરીશ. હું પ્રાણી માત્ર ઉપર કરુણા રાખીશ. હું ચોરી નહીં કરું, હું ખોટું નહીં બોલું, હું વ્યભિચાર નહીં કરું, હું દારૂ નહીં પીવું, હું ખબર હોય આપણે કહીએ તો ફોન કરે ઈરાદા કઈ વાંધો નહીં. ચાલો એટલે આજે 22 પ્રતિજ્ઞાઓ આપણે બોલ્યા. ક્યાં ગઈ ચોપડી? નીચે પડી ગઈ. એની અંદર ખાસ જે આ પ્રતિજ્ઞા છે બાબા સાહેબે જે કીધી હું તમને જણાવું. 20મી હું માનું છું કે મારો પુનર્જન્મ થયો છે. તો આ સિદ્ધાંત પર બાબા સાહેબ એમ કહે છે કે સંસાર એક બાળક સમાન છે. બાળકના હાથમાં ચપ્પુ આવી ગયું હોય, આપણને વાગવાની બીક લાગે, જીદ્દી બાળક હોય તો આપણે એને બૂઠું ચપ્પુ દેવું પડે. સમજાય છે? એમ સંસાર ધર્મ વગર જીવી શકે નહીં. એટલે કાંઈક છોડો તો કાંઈક નવું પકડવું પડે. નવું તમે પકડશો તો તમારું પરિવર્તન થશે. જો તમે નવું નહીં પકડો તો તમારું પરિવર્તન થશે નહીં. એટલે આજથી તમે બૌદ્ધ થયા છો તો તમારે નવા માર્ગે ચાલવાનું. સમજ શક્ય હોય તો ભગવાન બુદ્ધના ધામની અંદર અમાવસ્યા, પૂર્ણિમા, 2 અષ્ટમી વિહાર હોય તો વિહાર જઈ શકો, અથવા પોતાના ઘરે બુદ્ધ રૂપ સામે યાતના સાથે ક્રિશન પંચશીલ બોલવું જોઈએ. આ આપણી પરંપરા. આના દિવસે એક સૂત્ર 2 મિનિટનું સવાર સાંજ બોલવું પડે. એ વારંવાર બોલવાથી મનમાં શાંત મળવાથી, તે થવાથી એ બુદ્ધાનુસતિ, ધર્માનુસતિ સંજ્ઞા 24 ગુણો છે. વારંવાર બોલવાથી તમારા મનનું પરિવર્તન થાય.
અને બીજું કે આપણો માર્ગ છે શીલ સમાધિ પ્રજ્ઞાનો માર્ગ છે. જે લોકો દીક્ષા લે એને દર મહિને એક ટાણું ઉપોષક કરવું પડે, જે બુદ્ધ ધર્મમાં પરંપરા છે આશ્રમની. એ કરો કાયા માટે અને મન માટે. તો કાયા માટે શું છે? ભોજન. કે એક ટાણું મધ્યાહનમાં તમે જે જમો તે દિવસે સવાર સાંજ જમવાનું નહીં, મધ્યાહનમાં 12:30 પહેલા જમવાનું. એ ઉપોષક આપણે એક ટાણું કરવું પડે કાયા માટે. એ 12 પૂર્ણિમા પૂરી થયેલા વાતપીત કફની 100 પ્રકારની બીમારી દૂર થાય. અને એ દિવસે 1 કલાકથી વધારે મૌન પાળવા પ્રયત્ન કરો તો તમારા ચિત્તની ઉદ્ધોગતિ થાય, સારા નશા વિચારની ખબર પડે. આ વ્યક્તિ બદલાવ માટે આ શીલનો માર્ગ છે. એક તો આપણે જો બદલવું હોય દીક્ષામાં સાચી રીતે તો આ કરવું પડે. આ કરશું તો આપણા 12 પૂર્ણિમા પૂરી થાય. જો આપણે નોકરી કરતા હોય, ભણતું બાળક હોય તો એને એક રવિવાર કરાવાય, કારણ કે પૂનમ એડજસ્ટ થાય ને. એક રવિવાર મહિને કરવો જોઈએ. તો 12 પૂર્ણિમા કા રવિવાર પૂરા થાય તો વાત પિત્ત કફની 100 પ્રકારની બીમારી દૂર થાય તમારા શરીરમાંથી. તમારું શરીર નિરોગી થાય. અને 1 કલાકથી વધારે મૌન પાળવા પ્રયત્ન કરો તો તમારા ચિત્તની ઉદ્ધોગતિ થાય. એટલે શીલનો માર્ગ છે. આ તમે આટલું કરશો તો તમારામાં જીવનમાં બદલાવ થશે. અને 5 ભય જે મનમાં પડ્યા છે એનાથી તમારું મન મુક્ત થશે. દરેક સ્ત્રી પુરુષના મનમાં 5 ભય પડ્યા છે. પહેલો ભય પડ્યો છે મૃત્યુનો, કોઈને મરવું સારું લાગતું નથી. બીજો ભય પડ્યો છે દેવ દેવતા પીર પેગમ્બરનો. ત્રીજો પડ્યો ભૂત પલિતનો. ચોથો હિંસક પ્રાણી ઝેરી જનાવરોનો. 5મો લોકો શું કહેશે ને આપણું શું થશે. જ્યાં સુધી તમે ઉપોષક નથી કરતા ત્યાં સુધી તમારું જીવન બદલાતું નથી. જો તમે દિલથી દીક્ષા લીધી હોય કે ભાઈ અમારો પુનઃજન્મ, તો તમે આ નવું ભરશો તો થશે. કારણ કે આપણો જૂનો ગ્લાસ છે સનાતન ધર્મનો, તો કોઈને પૂરો ભરેલો છે, કોઈ અધૂરો ભરેલો છે, કોઈ થોડો ભરેલો છે. પણ એમાં તમે નવું નહીં નાખો ત્યાં સુધી જૂનું પાણી જવાનું નથી. એટલે આ ઉપોષક દ્વારા તમે આ કરશો, ધીમે ધીમે 12 મહિના થાય એટલે એ પાણીનો ઉપલો ભાગ સાફ થાય અને તમને નક્કી થાય સાચું શું ખોટું. તો 91 બુદ્ધ ધર્મની અંદર 13 વર્ષ ઉપરનું બાળક હોય તો આપણે એને શીખવવું જોઈએ, કરાવવું જોઈએ. બરાબર? શા માટે કરાવવું? તો 91 કાયા માટે કે મધ્યાહનમાં તમે જમો તો વાતપિત્ત કફની 150 પ્રકારની બીમારી દૂર થાય. અને 91 શા માટે કરવું? તો ભગવાન એમ કે મધ્યાહમાં જમો એ 90% હજમ થાય, 10% મળ થાય ને એના શરીરના કોષો બને. સાંજે જમો એ 90% મળ થાય, 10% હજમ થાય ને એના ધાતુ બને. એટલે અમે બ્રહ્મચારી છીએ એટલે સાંજે નહીં જમવાનું. અને આપણે એકતાના દિવસે મૈથુન ધર્મથી દૂર રહેવું, એક દિવસે બ્રહ્મચર્ય પાળવું એટલે નહીં જમવું. વાહ ઉપવાસ દેવી દેવતા માટે. અહીંયા ગુજરી જાઓ તો કે સ્વર્ગમાં જાઓ, તો આપણે એ કોઈ વાતને માનતા નથી. સમજો છો તમે? અહીંયા આપણે કાયા માટે અને મન માટે, માણસ મન અને શરીર અને કાયાનો બનેલો છે. એટલે આપણા બદલાવ માટે આ અશીલ ઉપોષકનો જે માર્ગ છે એમાં વધારે અંદર ઉતરવું હોય તો આપણા યુટ્યુબની અંદર ભંતે પથિક આપણું એક એકાઉન્ટ છે, એમાં એ 8 શીલ છે. કેજો તો હું લિંક આપીશ. અને એની એક વાર્તા છે, એ સમય પડે 15 મિનિટની વાંચી લેવાની એ દિવસે. એમાં સંસારમાં કેમ જીવવું એનો ભગવાન બુદ્ધનો ઉપદેશ છે. સિંગાલવા છું કે પતિ હારે કેમ વર્તવું, માતા પિતા હારે કેમ વર્તવું, સગા કેમ વર્તવું, બાળકો હારે કેમ, એના 5 નિયમ ભગવાન બુદ્ધે બતાવ્યા. અને કયા પ્રકારના સગાવાલા સારા, કયા પ્રકારના સગાવાલા નહીં સારા, કયા પ્રકારના સગાવાલાને વ્યવહાર રાખવાથી આપણું શું થાય અને કયા પ્રકાર શું થાય, એ વાર્તામાં આખું બતાવ્યું. એટલે વારંવાર સાંભળવાથી, મનમાં સંસ્કાર બનવાથી મન આપોઆપ એ તરફ જાય. એટલે આપણે આચરણ કરવાની જરૂર પડે નહીં, એના આપણે નિર્ભય થાય. અને ભગવાન બુદ્ધ એમ કે ઉપોષક શા માટે કરવું? તો ભગવાન બુદ્ધ એવું કે આપણે જે ઘરમાં રહી એ આપણે જે વિચારીએ પોઝિટિવ નેગેટિવ એ તરંગો નીકળે છે અને એ તરંગો નાશ પામતા નથી. એટલે ભગવાન બુદ્ધ એમ કે આપણા ઘરમાં આપણે ખોટું ન બોલવું, ખરાબ ન બોલવું, નિંદા ન કરવી, ટીકા ન કરવી, પાળા ન કરવી, અયોગ્ય સ્પર્ધા ન કરવી. બરાબર? ઘરમાં ઝઘડા ન કરવા, બાળકોની હાજરીમાં ઝઘડા ન કરવા, બાળકોની હાજરીમાં વ્યસન ન કરવા, બાળકો પાસે વ્યસન ન મંગાવવા, બાળકો સામે પતિ પત્ની અપમાનિત જીવન ન જીવવું. આ નેગેટિવ તરંગો છે. જો એ કરો ઘરમાં થોડું ઘણું થાય, આ તરંગો નાશ ન પામે, 4 દિવસમાં શોષિત થાય, વારંવાર નેગેટિવ તરંગ વધી જાય તો પોઝિટિવ તરંગ વયા જાય તો બથોબથ બાજે, ભૂંડા બોલે, છટકી જાય, ભાગી જાય. આવું ના થાય એટલા માટે આપણે ઘરની અંદર આ વંદના બોલી જોઈએ સવા સાંજ, જેથી તરંગો નેગેટિવ તરંગોને ધકેલા. ઉપોષક કરી એક દિવસે પોઝિટિવ બનવા આપણે પ્રયત્ન કરવું પડે તો આપણું ઘર પોઝિટિવ તરફ જાય. આ લોજિક સાથેની વાત છે અને આ અનુભવની વાત છે. 1 વર્ષ તમે કરો એટલે તમને અનુભૂતિ થાય. તમે કોઈ દી પાછા જાઓ નહીં, તમે આગળ જ વધો. અને એ પોઝિટિવ ચીજ છે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે આ 27,000 ગ્રુપના તંત્રોનું માઇન્ડ છે, એમાં દાન, સેવા અને ધર્મના આચરણથી જે સુખના તરંગો છે એને પુણ્ય કીધું છે. અને એ પુણ્ય રહ્યું એ જગતને બચાવે છે. તમને ક્યારે સંકટ સમયે તમે
એનું પુણ્યાનુમોદન કરો, શબ્દ બોલો કે ભાઈ હું જે પૂર્ણમાં રહી કે અથવા શુદ્ધ બોલું છું કે આ એકટાણું કરી પૂર્ણ થયા, ભાઈનું સારું થાય, આનું આમ થાય, દિલથી બોલો થાય. એ તરંગો કામ કરે છે, પણ એની અનુભૂતિ ત્યારે થાય જ્યારે તમે પોઝિટિવ બનો, તો નેગેટિવ બને ના થાય. એટલે જગતને પોઝિટિવથી આપણે બદલાવી શકીએ, નેગેટિવથી નહીં. આપણે ગાળ દઈને કોઈ ન બદલાવી શકીએ, પણ પ્રેમથી સમજાવીને બદલાવી શકીએ. એમાં તમે બૌદ્ધ બન્યા છો તો તમે આ કરશો. એટલે બુદ્ધિઝમમાં સ્વતંત્રતા એટલે છે કે ઉપોષકનું જે આચરણ દીકરા દીકરી કરે તો એના જે તરંગો છે આચરણના એ એને બગડવા ન દે. કે ગમે ત્યાં દીકરી એકલી હોય, દીકરો એકલો હોય, તેને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ અહીંયા જૂના ધર્મમાં એવું નથી. અહીંયા સ્ત્રીને ગુલામ કીધી કે શુદ્ધ સ્ત્રી નારી તારણ કે અધિકારી. નાની હોય તો પિતાએ ગુલામ કરવી, પરણે એટલે ધણીએ ગુલામ કરવી, વૃદ્ધ થાય એટલે બાળકોએ ગુલામ કરવી. એટલા માટે ત્યાં વિષમતા છે, અહીં સ્વતંત્રતા છે. ભગવાન બુદ્ધે કીધું કે સ્ત્રી પુરુષ સંસારના બે પૈડા છે, એટલે લગ્ન કરો તો બેની ઉંમર સરખી હોવી જોઈએ, અથવા દીકરી એક બે વર્ષ મોટી હોવી જોઈએ, નાની નહીં. પછી દુઃખ હોય તો સ્ત્રી પુરુષ બંને ઉપોષિત રહીને, અશીલ દર્શીલ ઉપોષિત રહીને તમે તમારા દુઃખથી મુક્ત થઈ શકો. ભગવાન બુદ્ધના ધર્મ જયારે બાબા સાહેબે વાંચ્યા તો બાબા સાહેબે કહ્યું કે શા માટે બુદ્ધના શરણે ગયો. તો બાબા સાહેબે જોયું કે ભગવાન બુદ્ધે શા માટે ભિક્ષુ સંઘ બનાવ્યો. તો પહેલા કે ભિક્ષુનું જીવન એક સંસારથી જુદું ત્યાગી જીવન છે. એક વસ્ત્ર ઉપર જીવવું, એક ટાઈમ જમવું અને કોઈના ઉપર જીવવું નહીં. સમજો છો ને તમે? બીજું કે એ સંસારને માર્ગદર્શિત કરો. તમે કોઈ દુઃખ હોય, કાંઈ કે સંકટ હોય, તમને આવીને પૂછો તો અમે એનો ઉપાય બતાવી ધર્મ આચરણ, કે જેથી ધર્મનું આચરણ તમે કરો તો તમે દુઃખથી મુક્ત થાવ. અને ત્રીજું કે અમારા સંસારની સેવા કરવાની. તો એના માટે આપણે મઠ બનાવીએ છીએ, જ્યાં મા બાપ વગરના બાળકો ભણશે, ધર્માશ્રમ હશે, વૃદ્ધાશ્રમ હશે. એટલે મઠ બન્યા વગર કોઈનો સુધાર થાય નહીં. એ અમારી સેવા છે. સમજો છો? એટલે આ જે વસ્તુ છે એ અમે અમારા ઘરની જવાબદારી મૂકીએ છીએ. બુદ્ધિઝમમાં સ્ત્રી બાળકોની જવાબદારી મૂકવાની છે અને અમારા સંસારની જવાબદારી લેવાની. સંસાર છોડીને ભાગવાનું નથી. એટલે ઘણા લોકો એમ કહે છે ખબર વગર કે આમાં આમ કેમ, તો આ વસ્તુ આખી સિસ્ટમ જુદી છે, એટલે લોકોને ખબર હોતી નથી. એટલે આપણે તમે બધા લોકોએ આજે દીક્ષા લીધી છે, તો આજથી તમારે દીક્ષા લીધા પછી ઘરે બચત કરવાની. બચત કર્યા પછી એ બચત ભેગી થાય તમારે પ્રવાસ કરવાનો. 4 ધામ ભગવાન બુદ્ધના અને 4 ધામ બાબા સાહેબ. તમે જો બૌદ્ધ બનાવી દીધી તો એને પ્રયત્ન કરજો. તો બાબા સાહેબના 4 ધામ ક્યાં? તો એક તો એમનો જન્મભૂમિ મહુ નજીક જ છે, એમપીમાં, ઉજ્જૈનની બાજુમાં, તમે ગમે ત્યાં જઈ શકો. પછી બીજું આવે એમની સંકલ્પ ભૂમિ વડોદરા, 23 તારીખ આવે છે ને. પછી એમની દીક્ષા ભૂમિ નાગપુર, અને મૃત્યુ થયું એ ચૈત્ય ભૂમિ દાદર. તો એટલો સંકલ્પ લેજો કે કમસે કમ આપણે બાબા સાહેબના કારણે થયા છીએ. તો આ 4 ધામ, બુદ્ધના 4 ધામ. તો બુદ્ધના તપસ્યા ક્યાં કરી? બોધ ગયા બિહારમાં. જ્ઞાન ક્યાં મળ્યું? કાશી નગરીમાં. કાશીમાં જાઓ તો સારનાથ નામનો એક પ્રાંત છે ત્યાં. એમનું મૃત્યુ ક્યાં થયું? તો કે ભાઈ કૃષિનગરમાં. તો આપણા માટે, અને એમનો જન્મ ક્યાં થયો માણસ તરીકે? તો લુંબીની, નેપાળ. તો આપણા 4 ધામના તમે દર્શન કરશો તો તમે બીજા મંદિરમાં જાવશો ને એ મંદિરમાં તમે જોજો. આપણે તમે સનાતન ધર્મના મંદિરમાં જશો તો અને એ મંદિરમાં જશો તમને ખબર પડશે કે બંનેમાં શું ફરક છે. અહીંયા સનાતન ધર્મમાં વીઆઈપી લાઈનો હોય, તો અહીંયા વીઆઈપી લાઈનો હોતી નથી. અહીંયા પ્રસાદી વીઆઈપી હોય તો અહીં પ્રસાદી જેવું હોતું નથી. તમે બુદ્ધિઝમમાં તમે બોધ થયા છો, કોઈ પણ વિહારમાં જાઓ તો ભગવાન એમ કે 3 દાન આપણે અર્પણ કરવા જોઈએ. કોઈ વિહારમાં જાઓ ખાલી હાથે ન જવું. ફૂલ, મીણબત્તી અને અગરબત્તી આ દાનનું પ્રતીક છે. તમે બુદ્ધને અર્પણ કરો છો. પેટાવો તો ભલે, મૂકી દો તો ભલે, એ દાન છે. કોઈ ઘરે ભિક્ષુ બોલાવે અને જો મંગલ કાર્ય હોય તો 5 દાન થાય, ફળ અને જળ. ભિક્ષુ હોય તો 2 વધે, ઉપાસક હોય તો ખાલી 3 હોય. સમજો છો? મીણબત્તી તમે પેટાવો છો તો એ પ્રજ્ઞાનું પ્રતીક છે. તો મનમાં એવો ભાસ કરો કે હું મારા જીવનમાંથી અંધકાર દૂર કરીશ. ફૂલ અર્પણ કરો તો અનિત્યતાનું પ્રતીક, ક્યારે નાશ પામે, હું ક્યારે ગુજરી જઈશ, તો મારા ઘરમાં સારું જીવન જીવવા પ્રયત્ન કરીશ. અને અગરબત્તી શીલોનું પ્રતીક છે. તમે અગરબત્તી કરો તો 5 શીલ બોલવાના કે આજના દિવસે હિંસા નહીં કરું, ચોરી નહીં કરું, વ્યભિચાર નહીં કરું, ખોટું નહીં બોલું અને નિર્વ્યસની રહીશ. તો આવી રીતે તમે એ કરશો તો તમારું જીવન બદલાવ થશે અને તમે એક ઉત્તમ અને સારું જીવન જીવી શકશો. તો આજે તમે બૌદ્ધ બન્યા છો તો ઉપોષકનો માર્ગ, શીલ સમાધિ પ્રજ્ઞાનો માર્ગ છે, એને આપણે એક્સેપ્ટ કરવો પડે. બુદ્ધ ધર્મમાં 2 દીક્ષાઓ છે. એક ધર્મ દીક્ષા. આજે તમે ધર્મ દીક્ષા લીધા અને આ ધર્મની અંદર આવ્યા છો.
હવે પછી તમે 12 મહિના પછી આગળ જાઓ અને તમને એમ થાય કે આ ધર્મનું મારે આચરણ કરવું છે, એને સ્વીકારવું છે, તો બીજી ઉપાસક ધર્મગુરુ પરંપરા, કોઈ નજીકમાં કોઈ શીલવાન ભિક્ષુ હોય એના સાનિધ્યમાં રહી એની પાસે ફરી તમે દીક્ષા લઈ અને ધર્મનું વિધિવત પૂર્ણિમા કે હું આ કરીશ અને આ સૂત્ર બોલીશ, એ સિસ્ટમ સ્વેચ્છા તમે ગ્રહણ કરશો તો તમારો જીવનનો બદલાવ થશે. જેવી રીતે જૂના ધર્મમાં 2 દીક્ષા આવે છે, બુદ્ધમાં 2 છે, મૂળ પરંપરા. બુદ્ધની થેરવાદમાં 2 પરંપરા છે. એક ગુરુ શિષ્ય પરંપરા જે બુદ્ધે મૂળ આપી, એ ઉપાસક અને ભિક્ષુ બને શીલ સમાધિ પ્રજ્ઞા ઉપર હાલે. શીલ એટલામાં અમાસ પૂનમના દી 227 નીતિ નિયમ વાંચવા પડે, ક્યાં પહોંચવું એ નક્કી કરવું પડે, શીલ નિયમ. પછી સમાધિ એટલે એ દિવસે ફરજિયાત તમારે 1 કલાક ઉપર ધ્યાન સાધન વિપસના કરવી પડે. અને પ્રજ્ઞા કે એ દિવસે ફરજિયાત તમારે 1-1.5 દિવસ વાંચવું પડે. ઉપાસકોએ ઉપોષક કરવો એટલે શીલો માગ્યો, એ દિવસે અડધો કલાક ધર્મ સમજો અને એ દિવસે મૈત્રી અથવા આનામાન સતી 10 યા 15 મિનિટ ધ્યાન કરો. તો ભંતે પથે મારું યુટ્યુબ એકાઉન્ટ છે, એમાં તમામ વસ્તુ પડી છે, તમે સર્ચ કરજો. એની અંદર ઉપોષક પછી ધમપદ આખું છે, એ નવરાપડ ક્યારે ઘરે સવાર સાંજ સાંભળજો. એમાં પ્રવચનો પણ છે, તો ધીમે ધીમે તમે સાંભળશો, તમારામાં બદલાવ થશે. બીજું, જો આપણને હિન્દુ ધર્મ જેવું લાગે તો ભવિષ્યમાં આવી પાસે આવે ત્યારે એનો સવાલ પૂછજો, પણ નેગેટિવ ન કરતા મનના, નકર મન ગ્રહણ નહીં કરો. કારણ કે ધર્મમાં સમાનતા હોય પણ એનો અર્થનો અનર્થ હોય, ન સમજાય તો મને ફોન કરીને પૂછજો કે અહીંયા આવું ક્યાં આવશો, તો હિન્દુમાં આવું હોય તો બેમાં ફરક શું? કારણ કે જો ભગવાન અને ઈશ્વર આ બેમાં ફરક છે. દુનિયામાં ભગવાન એક જ છે, બુદ્ધ. એ કેવા હોય કે જેને માથામાં વાળ ન હોય, પગમાં ચપ્પલ ન હોય, જેને ચિત્રા પહેરે, જેના હાથમાં ભિક્ષા પાત્ર. એનું સૂત્ર છે કે ભગર આગો ભગ દોષો ભગ મોહો ઇતિ પીસો ભગવો. જે વ્યક્તિ પોતાનો રાગ દેશ મોહનું સમન કરે એ ભગવાન તમે પણ બની શકો. ઈશ્વર ઉપરથી ટપકે ચમત્કાર કરે તો આપણે ચમત્કારને માનતા નથી. એટલે ઈશ્વર અનેક છે, ઈશ્વરના નીતિમત્તા ન હોય. ગમે એટલી બાયુ રાખે, ગમે એ ધંધા કરે, આપણે એ થતું આપણો નીતિવાન હોય, પંચશીલનું આચરણ કરતો હોય, 227 શીલનું આચરણ કરતો હોય, ભગવાન આચરણશીલ હોય અને ત્યાગી હોય, એનું જીવન એકલું હોય. ઈશ્વરનું જીવન એકલું હતું. એટલે બંનેમાં ફેર છે. બીજું કે ભાગ્ય, તો ભાગ્ય શબ્દ અહીંયા છે, અહીંયા છે. અહીંયા ભાગ્ય એટલે ઐશ્વર્ય, માતા પિતાનું હતું તો મળ્યું, તો હયાતમાં તમે હતા એટલે મળ્યું. અહીંયા ભાગ્ય એટલે ક્યાંક લખાય, એટલે આપણે એને માનતા નથી. એટલે ઘણી વખત અર્થના અનર્થ થતા હોય છે, એટલે તમારે ખાસ ખ્યાલ રાખવા. પૂજા, તો અહીંયા પૂજા એટલે દેવી દેવતાને રાજી કરવા, અહીંયા પૂજા એટલે બુદ્ધના ગુણોનું સ્મરણ કરવું. 9 ગુણ બુદ્ધના, 6 ગુણ ધમના, 9 ગુણ સંઘના વારંવાર સ્મરણ કરવાથી, અર્થ સમજવાથી તમારું મન ખુલી જાય. તો તમે શ્રોતાપતિ થાવ તો આ જ સમયની અંદર તમારા 3 બંધન તૂટે. એક તો શંકા મટી જાય ધર્મ પ્રત્યે, પછી આમાં કાંઈક આત્માસમ જગત કાંઈક ચલાવો એ મટી જાય. બરાબર? તમે કોઈ પણ કાર્ય કરો દિલથી કરો, કરવા ખાતર નહીં. આ 3 થાય એટલે તમને બુદ્ધિઝમ ગમે બોલે પણ તમને અજ્ઞાનતા દેખાય, તમારા ચિત્તમાં સંતોષ આવી જાય. અત્યારે જો આપણે સંતોષ નથી મનમાં, એટલે બાય કાંઈક બોલે તો આપણને ખૂબ રોટ, હું લાયો નોકરી કરું તું મને બોલ. પણ ઓલું તમારામાં પ્રજ્ઞા આવી જાય, સંતોષ આવી જાય, અજ્ઞાન છે ભલે બોલ. આ તમારી ચિત્તની અવસ્થા, એ અવસ્થા થઈ જાય એટલે સંસારમાં કોઈ પણ દુઃખ ન હોય, તમારા મનમાં સંતોષ આવી જાય. જેટલી જરૂરિયાતો હોય એમાં તમારું મન શાંત થાય, એટલે તમારું મન રહ્યું નહીં એ ક્રોધમાં, ઈર્ષામાં, અહમમાં ન જાય અને તમે શાંતિથી સારું જીવન જીવી શકો. આ બુદ્ધનો માર્ગ છે. પણ એ ક્યારે થાય? અનુભવ વગર ના થાય. તમે મેં જે બતાવી માર્ગ ઉપર તમે ચાલવા પ્રયત્ન કરશો, આ તમારો નવો જન્મ છે, તમારે આટલું બતાવવું પડે. અને ભવિષ્યમાં આપણે 10 થી 5 ની શરણગમન શિબિર લેશું કે બૌદ્ધ બન્યા પછી શું કરવું. તો એનો મેસેજ આપીશ, એટલે ક્યારેક આપણે કરશું શિબિર કે જેથી આપણને બુદ્ધિઝમની એની થોડી માહિતી મળી જાય. માહિતી પ્રમાણે આપણે આગળ, જો કોઈ ધર્મમાં સમાનતા કોઈક આવીને કહે કે આમાં આ, તો તમારે એની નેગેટિવતા પકડવાની નહીં. કારણ કે આવું તો થશે. કારણ કે આંબેડકરવાદી ઈર્ષાના મારે તમને પગ ખેંચવા માટે બધા ભાઈઓ આવશે કે આમને વાળા મટી જશે તો, એટલે ખેંચવા આવશે બીજા વાળા. આમને પ્રભુભાઈ મટી જશે તો, આ રાઠોડ મટી જશે તો, એટલે બીજા આવશે. અને શક્ય હોય તો બાબા સાહેબ 31 સુધી કાર્યક્રમ આવ્યો, ધર્માંતર કરો, નામાંતર કરો અને સ્થળાંતર કરો. આજે તમે ધર્માંતર તો કર્યું, તો નામાંતર તો ભવિષ્યમાં તમે તમારી અટકો, બુદ્ધ જેવી અટકો છે એ આચરણમાં આવો એટલે બદલી શકો છો. અને સ્થળાંતર, તમને એમ થાય કે અમે વ્યસ્ત સારું જીવન જીવીએ છીએ, તો કોઈ સારા શહેરમાં, કોઈ બૌદ્ધ દેશોમાં ત્યાં જઈને બૌદ્ધ તરીકે તમે જીવી શકો છો. આજે તમે દીક્ષા લીધી એટલે કલેક્ટરનો લેટર આવશે, કલેક્ટર તમને પૂછશે, મામલતદાર જવાબ માંગશે, પછી તમને મંજૂરી મળે એટલે તમે 2 માંથી દાખલો કઢાવી શકશો. એક બૌદ્ધ SC નો પણ મળશે અથવા ધાર્મિક લઘુમતી. એક બાપના 2 દીકરા છે
એટલે તમે જે અનુકૂળ ખાવું હોય એ ખાજો. સમજાય છે? તમે બોધ થઈ ગયા તમારી જાતિ મટી જશે. ધાર્મિક લઘુમતી અને બોધ એસસી એ સંવિધાનિક અધિકારો છે. એટલે કોઈ એમ કે એનું ઈ તો સાંભળતા નહીં. પલાયન વાળા લોકો તમને વિચલિત કરવા માટે ગમે એ બોલશે. સમજાય છે? પણ બુદ્ધિઝમમાં આચરણ મહાન છે. તમે આચરણ કરશો એટલે બધા કાનમાંથી નીકળી જાય, ખંખેરાઈ જાય. એટલે તમે આચરણ કરવા પ્રયત્ન કરશો. બરાબર? હવે બધા બે હાથ છોડો. આપણે અહીં કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને પછી બધા લોકો ભોજનનું શું છે ભાઈ? આવી ગયું, મંગાવી લ્યો. બરાબર? એટલે ભોજન આવી જાય ત્યાં સુધીમાં આપણે પ્રમાણપત્ર આપશું અને એક ભાઈ બધાના ફોટા પાડવા કોઈ પણ મોબાઈલમાંથી ઉભા થાય પછી. બરાબર? એટલે પ્રમાણપત્ર આપણે આપીએ છીએ અને એની સાથે હું કુટુંબ દીઠ એક બુક આપી. બધાય નહીં આપ્યા, કુટુંબ દીઠ એક, કારણ કે જાજી નથી. સમજો છો તમે? એ આ બે બુકો કુટુંબ દીઠ મારી પાસે લઈ લેજો. બરાબર? કે જેથી આમાં બુદ્ધિઝમની માહિતી ગુજરાતીમાં જ છે. એવું લાગે તો આની ઝેરોક્ષ કરી અને 5 મિત્રોને વહેંચજો મારા વતી. બોધો ના આપજો, કારણ કે નવી મળતી નથી. ના ભાઈ બહુ મસ્ત છે, આ ગુજરી ગયા અને જીવન આની પાછળ ખતમ કર્યું. ભાઈ બહુ સરસ બુક આપી છે, આમાં માહિતી સારી છે એટલે હું આપું છું. બરાબર? તો એટલું કાર્ય તમે કરજો. અને આપણે બુદ્ધિઝમ ઉપર સાંભળતા શીખવાનું. તો કહે તો તમે મને પૂછે ને એનો ગમે ત્યારે પૂછી શકો, એનો જવાબ આપીશ. પણ આપણે નેગેટિવતા એટલી જ નહીં કાઢવાની, સભાવિક સવાલ કરવાનો. વાંગ કે ઊંધું કહેવાય એટલે ઊંધું થાય, એ વસ્તુ ખોટી છે. સરળતાથી મનને પૂછો તો મન સરળતાથી ગ્રહણ કરે. નેગેટિવ પૂછો તો નેગેટિવ ચિત્રો ને એ વિકસિત થઈ થાય એટલે કોઈ ગ્રહણ કરે નહીં. એટલે હંમેશા સમાનતા માટે જીવવા માટે પ્રયત્ન કરવાનો. બધા બે હાથ છોડો. મારી પાસે બધા બોલવાનું છે. બોલો. બોધ ઉપર મને શ્રદ્ધા છે, બોધ ઉપર મને વિશ્વાસ છે, બોધ ઉપર મને આસ્થા છે, બોધ મારી સાથે છે, બોધ મને શક્તિ આપે છે, બોધના આવિર્ભાવથી, આજે લીધેલ પૂજાથી, શીલથી, ધર્મ દીક્ષાથી, સાંભળેલ ધર્મથી 20 એપ્રિલે બોધિસત્વ બાબા સાહેબ જન્મ જયંતિએ, સમ્રાટ અશોક જન્મ જયંતિએ જેટલા પણ લોકોએ બોધ દીક્ષા લીધી છે એ લોકો તથા વિહારમાં રહેલા તમામ લોકો સુખી થાય, નિરોગી થાય, એમનું કલ્યાણ થાવ, એમનું મંગલ થાવ. મારી પાસે બોલજો. નથી મે શરણમ અયમ બુદ્ધો મે શરણમ વરમ એતેન સચ્ચવજેનમ હોતુ મે જય મંગલમ. નથી મે શરણમ અયમ ધમ્મો મે શરણમ વરમ એતેન સચ્ચવજેનમ હોતુ મે જય મંગલમ. નથી મે શરણમ અયમ સંઘો મે શરણમ વરમ એતેન સચ્ચવજેનમ હોતુ મે જય મંગલમ. નમો બુદ્ધાય, નમો ધમ્માય, नमो संघाय. साधु साधु साधु. सबका मंगल हो, सबका कल्याण हो, सब सुखी हो.